રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સિઝનની ખૂબ જ વ્યસ્તતાની વચ્ચે સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા તારીખ 18 થી 22 વચ્ચે માવઠાની જે આગાહી કરવામાં આવી છે એનું અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રવિ પાકની સિઝન હોય અને યાર્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી માલ આવતો હોય એ ખૂબ જ વધુ પડતો માલ ખુલ્લામાં પડ્યો રહેતો હોય અને હરાજી માટે રાખવામાં આવતો હોય છે. આના અનુસંધાને અને માવઠાના આગાહીને લઈને અમે કાલે એવો નિર્ણય લીધો છે કે ખુલ્લા પટમાં જે પણ ઉતરતી હોય જણસી જેવી કે ઘઉં, ધાણા, તુવેર, મેથી, સૂકા મરચાં આ બધી ખુલ્લામાં ઉતારવામાં આવે છે. એટલે એમની આજે ખુલ્લામાં જે જણસી હતી એમની આજે હરાજી પૂરી થઈ ગઈ અને માલ વેપારીઓ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધીમાં ભરી લે છે. જ્યારે અમારી પાસે ડૂમની પણ વ્યવસ્થા છે. ડૂમમાં પણ અલગથી 20 થી 25 જણસીઓ ડૂમમાં ઉતરતી હોય છે. મગફળી, જીરું, રાય, રાયડો, લસણ આવી અનેક વસ્તુઓ અમે ડૂમમાં ઉતારી છે. એટલે ડૂમમાં ઉતરતી જણસીઓની આવક ચાલુ રાખવામાં આવી છે. ખુલ્લા પટમાં જે પણ જણસી અમે ખેડૂતોની ઉતારવામાં આવતી એ અત્યારે સદંતર બંધ કરવામાં આવી છે. ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે યાર્ડ દ્વારા અહીંથી જે પણ મેસેજ અથવા તો જાહેરાત થાય એ પ્રમાણે પોતાનો માલ લઈને આવવાનું છે. ખુલ્લા પટમાં ઉતરતી જણસીની કોઈ જ ઉતરાઈ થવાની નથી. એટલે ખોટી રીતે હેરાન થવાનું જરૂર નથી. ડૂમમાં આવતી જણસીઓ પોતાનો માલ ખેડૂતોએ ઢાંકીને અને તાલપત્રી સાથે લઈને આવવાની વ્યવસ્થા કરીને અને યાર્ડમાં માલ ઉતારવામાં આવશે.